બોલબા માફી બોલો, બહુ બોલો છો પાછા. શું કરી લે હોલ્યા કઈ? અરે હમુ નહીં આવે પાછું. વાને હમુ લાબુ જ નહીં. હું હમુ આવ્યું છે આપણે કરીએ. અરે ચમ હમુ નહીં આવ્યું? એક ફોન કરતા તમને તરત આવ્યા છે ચોરી થઈ એટલે. કયો બોલ્યો લે મારા ભાઈને કહેજે. હા એટલે ઘટે તન ઠોકી લે. ના કયો છે આજ તો ફેસલો કરું જ દઉં. જોયું ખાલી એટલે બેહાય. પૈસા મારો ખબર છે ખતરનાક છે. માલે જેવા જેવાય બે ત્રણ તો મેં સમેડી નાખી. અલ્યા ખાઈ જા કાતો ને કાતો તને હમણાં હાલ હમણાં. એ મોટા ભાઈ ઉભા રહો લ્યા. આર્યું એ ખાવાનાનું છે હમણે. એ બે કોણ હમણે એક થાપે ઘુમાઈ નાખી દઉં. સાચી વાત છે. પેલી બેન એક જણા દીધી સગદોળ કોણ ફમતો તો વાયને સોળી હતી ઉવત તાણી. અલ્યા હોપેડા જેવું થઈ રહ્યું આવું સોળે ના બોલ બાબા થાચી છો. તાણી પેલું આપણા સાપરું બનાવે તો હોપેલું મેલવા ચૂકવામાં આવે. તાણી આ બાજથી પેલી બાજુ ઇંગલ મેલવી જ ના પડે ઇંગલ તો. એ ભાઈ આર્યા હું સગદોળ માં થાપ મેલી લ્યા. તો સગદોળ નો બોલ્ટ આવે ને એવા તો આર્યા સી. એ તો ઘટાય. એ તો જાડો માણસ હોય ને એ તો હવાનો જ ભરેલો હોય. ઓય એટલા બી પતલા છે પાછા. એ અંગલ થી પતલા લાગો છો. એટલે બળુપા કરતી પતલો છું હું. એ ભાઈ હું જુઠ્ઠું બોલો હો. કાલ તારે માર 25 કિલો જ વજન હતો. એટલે શરમ કરો. દાઢીએ તોડી થઈ ગઈ હવે 25 કિલો. દાઢી તો થાય દાઢીના વજન ના હું લેવા દેવા. એટલે તોડા જ બાલ થયા હોય ને તો ઘંટો થઈ ગયો હોય. 8 કિલો ઓછો વજન નહીં તમારો. નહીં તો એટલો બધો વાત કરો છો. માર તો હવે છે કોઈ 30 કિલો. મારો 30 કિલો. અમાર તો 25 કિલો છે. તમાર કરતી પતળા છો. એટલે લાગે એટલે માલે નહીં લાગતા. જાડા ભીમ જેવા તો સી તાણી. ભાઈ ગમે તે કો આપણે બે થોડા આખા પાસા છે પણ હોપેડા તો હોપેડા જ રીકે. વાત સાચી છે હો. વજાસી ઓહળાન કોલેમ સીધા સીધા અને વાત કરશી 3 રૂપિયાની. બોલબા હોપેડું ભરત આવે. ચોય ભરત ના આવે. ઓહળો પોલો હોય અમને ખબર છે. એ માલે એક તમે કોમ આલો બોલો. અમારે સાપરું કરવાનું થોડાક વળગજો કે ચમ વળગે એટલે અમારે હોપેડું ખૂટ્યા છે. એટલે માલે તમે ભૂલો છો. મન તો આટલી ગળા કીધું હોય ને માતાજીના બે ઓગળીઓ ભાજની આશીઓ મળી તો. એટલે બે આ દારૂના વાજે ચો માથા કૂટ કરે કેજો. અડી તો જુઓ વાત કરો છો. દારૂડિયો નહીં માર ભાઈ છે. દારૂના કહો તો શું કહું કેજો. એ બે અરે શું ઓગળીઓ ભાગે લ્યા. ઓગળી જેવું તો એનું શરીર છે. સાચી વાત છે. બરોબર હું શું કઉ છું. આ ઘટાઈ રહ્યા એટલે ચમ દારૂ પીને આવ્યો હોય કણ. ગટાઈ ચાલ પીતા કહું. હું તમારે ઘેર આવ્યો કે ના આવ્યો. ઓય તાણે મને હોમાં થયા હતા. હું પૈસા આલ્યા હતા. કીધું જો જતા હો. એટલે કોક તો એના ભાઈ ના પડે પીવાની. આ તો અમે તું પૈસા આલી છી. ભાઈ પણ એમાં કેવું છે ખબર છે. કેવું છે? આને હું ડોક્ટર જોડે લઈ જાઉં રિપોર્ટ કરાવવા. તે ડોક્ટરે કેવું કીધું ખબર છે? કેવું કીધું? અરે કાયમ થી દારૂ પીવે છે ને તે વાઈન પેપ્સા ખલાસ થઈ ગયા છે. એટલે બાપડા મરી જાય તો કિડની એ ફેલ છે. એટલે ભાઈ જો મરવા વાત કરો જી બાદ ઉસી લબાન છે. લાબાની છે. પછી ભાઈ તમે જોવો ને ઓ તેડમ તો ફોડા થઈ ગયો છે. બળુબા તો તારે ખાતા છી તો નરો જાળીમ પેહી જાતું છે. ના ઈ તો હવે થોડું હોમું થયું છે. ડોક્ટરે કેવું કીધું ખબર છે? શું કીધું? વાહન છે ને રોજ થોડો દારૂ આલે જવાનો. એમ કે એકદમ બંધ કરી દે ને તો વાયને લખવો મારી જાય. ના બળુપા તમે તાર પૈસા જોતા હોય ને થેલી ના તો માર જોડે લઈ જાજો પણ થોડો આવી ગયો હોય. ના એટલે શું ખબર છે? ડોક્ટરે એમ કીધું છે કે થોડો આલશો ને ખાવાનું ચાલુ રાખશો ને તો એમ કે દવા ગોળીમાં કોમ કરશે દારૂ અને મટી જાય જલ્દી. હા આ બરાબર છે. એટલે હું શું કઉ છું ભૂલ ચૂકે વધારે ના જ હતા. ના વધારે તો બંધ કરાયો છે. હાવકે બંધ કરાવી દીધો છે. આ તો જેટલી દવા જમા આલે ને ઢોકણું ભરીને એમાં જ આલવાનું. બસ એ ના કહેતા હો ખાલી. ના કહું કેતો છું. એટલે ભાઈ આ વાત બધી પડતી મેળો અને ચોર ગોતણ કરો. ચોર તો ગોતા જ છે તારી. એટલે ભાઈ આપણા ગામમાં કોણ આવું બધું ચોર પાચ્યું છે? મને શી ખબર. આપણા ગામમાં ના હોય બહાર નો જ હશે. આપણા ગામમાં તો કોઈ ચોર જ નહીં. પણ બળુબા મારે કેવી સાચી વાત છે આમ તો. ચમ કે બધાને ઘેર ફરી અને પૈસા બધું લઈ ગયો છે. એટલે ચોર જો ને આપણા ગામનો દવો જોવે પણ એવો ચિયો હશે. આપણા ઘટે રે અરે તું બોલતો શીખી વાત કરી ખબર નહીં પડતી. પૈસા મારો તે તમારા ભાઈ વાળો શું કોમ નો શું કોમ નો. એટલે કોઈ ચોરી નહીં કરતું વાત કરો છો. અમારા ભાઈ ચોર છે. એટલે બળુબા આખા ગામને ખબર છે કે તમારા ભાઈ કેવો છે. વાત કરો છો એ તો અમને ખબર છે. તમે કેટલી ચોરીઓ કરી છે કોઈ તમારા તો મેં હાલ દીધું. કેજો ચી ચોરીઓ કરી દે. એટલે બળુબા ચી ચોરીઓ કરી હોય એટલે કેજો.
હવે ખબર છે બેહાઈના પૂળા કુણું પાડી જીતું એ બળબા પૂળો તું ખાલી કહેજો આર્યા હતા એટલે માલાય શરમ આવે લે તમને હું તો તમારું ઓળું બોલતો તો તમે તો હાચુકલા હોપેડા જેવા નીકળ્યા તાણી એ બે વાત તો આપણો શું વાત આપલો હવે હું તમારા ડોશી પૂછીને લઈ ગયો તો પૂરા પૂછી લઈ ગયા તા? તો આ તાર શું બોલી છે તાણી એટલે એ ખબર ના વાત શું ગમનું અલ્યા બેહાઈ હા. તમારા ડોશીએ એવું કીધું ખબર છે શું કીધું તું ઈયન બે વિવણી ને હા. તેમ કે ભારો કરી જાજો હા કે દાળ તો ભારો કર્યો પણ રાતના ભારો કરવા હું લેવા આયા તા પૂછજો એટલે માલે હા શું બોલજો તમે એટલે હા એ બે હા એટલે બચારી ભેંસ પૂછી દીધી રાતના રાતના પૂછી હતી ઓય તો બળબા આપણે ના ના પડે બાપડી બે પૂછી હતી તારે ચો રાતના વાટવા જોઈ એમ તો બેહાઈ મુએ રોજ પૂછો થઉં છું તમારે કેથી મને રોજ ખાવાનું આલશો આવો તો ખરા માગવા ખબર પડે તા ઈયન ભેંસે રોજ પૂછી થાય છે તો રોજ તમારી થી પૂળા લઈ જાય ચાલશે ઈ તો સાલે વાત કરો છો જાનવર છે તમે તો મોણો છો મોણા એવું નહીં ચાલે વાત કરો છો પૂળા તમારી થી ચોરી ગયા તા એટલે બે હા એટલે હું દરરોજ હોત ને વાટીને મેલતો પણ એ દાડે નતું મેલ્યું આપણા હાસુ તો બોલી છે ના હોય તો એક દાડો છાલે વાત કરો છો ઈ તો ગમે તે પણ ચોરી એ તો ચોરી જ કહેવાય પણ બળુબા માલે કેવી સાચી વાત છે આ ગટરે પેલા બહુ ચોરીઓ કરી અલ્યા ઈ તો ભેહાઈ હવે 2-5 રૂપિયાની ચોરી કરી ચોરી ના કહેવાય એ કેમ 2-5 રૂપિયાની તાણી 2-5 રૂપિયાની ઈયન પીવા માટે તાણે ચેલા 2-5 રૂપિયા થાતા 5 રૂપિયાની ઢેલી આવતી તે 5 રૂપિયા ચોખ્ખી ચોરતા એટલે બળુબા ઘરના મોરે ચપ્પલ ના મેલતા 2-5 રૂપિયાની ચોરી કરતા ઈ તો સંપલ પહેરવા ના હોય તો ઈ તો ચો કાકા પાછું થઈ જાય પણ એના હાટે પણ આવડી મોટી ચોરી ના ગોઠાડવાની હોય પણ બળુબા શું નક્કી તમે તમને ક્યાં હતા હું થોડો દારૂ આલું છું આ ચોક વધારા લીધો હોય આ ગટે ફોન ના હોય ચોરી કરી હોય તો ના માર ભાઈ ચોરી ના કરે એમ તો તમારે ભય જ લાગે છે મન તો અલ્યા ચોય નહીં તમે પહેલાં સમજી વિચારીને બોલજો પાછા હજી એક વખત અલ્યા મારા ઘરમાં ચોરી તો થઈ છે તો મારા ઘરમાં ઈરા ચોરી કરી છે એટલે ગટાઈ એ ગટાઈ ગટાઈ એ ગટાઈ હું છું ભાઈ બોલું છું ચમ નહીં બોલવું એટલે ચોરી કરી છે એટલે ચેવરી બોલી ઓ બે તેમાં રોવે છે અરે હોપેડા માપે હો એટલે બળુબા ગટાઈ હું છું ભાઈ કહેજો ખાલી જેટલા આવે એટલા બધા મને ટચકા મિલી છે એટલે શું પેલા હું બાવળ્યો છું સાચી વાત છે માર ભાઈ કો બાવળ્યો છો તમે ટચકા મેલ મેલ કરો લ્યા બળુબા ટચકા તો પેલા હોપેડા છોડાઈ ગયા વાસી ઉએ આ હોપેડું રૂ નિરુદ્ધ ન કમું છે ઈરું બોલ બોલ કરે છે એટલે બળુબા મોપેડો આપણે કોને કે કરો છો બહુ થઈ ગયું બોલ હોપેડું ના કહું છું કહું તાણી વાત કરો છો અમારા ઘરમાં ચોરી થઈ છે તો અમે તો કોઈ નહીં કહેતા કે માલઈએ ચોરી કરી એટલે હું ચોરી કરતો દેખાવું તો કોને તમે ચોકન ભાડા તા ગટાઈ ચોરી કરતે આખે ગામને ખબર છે તમને ખબર તો છે ખબર ની વાત કરશો નહીં ભાડા હોય તો જ કહેવાનું શું કેવું ભાઈ સાચી વાત છે તાણી ચોરી તો ગમે તે કરે વાત કરો છો કોઈ નામ ના જ દેવાનું ભાડા વગર તાળી. પણ બળુબા ચોરને માણસે ખબર પડી ગયેલી છે કે વાયના ઘેર જ ચોરી કરવા ગયો તાણી માલય ઘેર કરી તમા ઘેર ચોરી કરી બાલય ઘેરે ચોરી કરી ભાઈ હા અલ્યા તમાર ઘેર બચમ બાચી મેલ્યું એટલે બળુબા હં? હું તો ઘર બિહાર્યું છે તમાર ઘેર કોણ છે કોઈ છે એટલે આ કોઈ નહીં પેલું 9 લાખનું ટ્રેક્ટર તો પડ્યું જ છે ટ્રેક્ટર તમે હુંનું મેલીને આવતા રહ્યા ઉએ એટલે ઉતવાળમાં ચાવી નહીં લાવ્યો હું તો લેડો તાર દોડો હઈ હઈ ભાઈ તમાર ટ્રેક્ટર મારું ટ્રેક્ટર એ ભાઈ અલે તમાર ટ્રેક્ટર તો ઊભું છે ટ્રેક્ટર તો ઊભું છે ગટાઈ તો હું ત્યાં ના પાડી ટ્રેક્ટર નહીં ઊભું તો તમે તેમ કહેતા ચલે ભાઈ તમાર ટ્રેક્ટર તે મને તો ફળક પી ગઈ આપણે હમણાં અટક આવી જુઓ તો એટલે ભાઈ મારે કહેવાનો મતલબ કેવો હતો ખબર હે? કે તમારે ટ્રેક્ટર જેટલું મસ્ત લાગે એટલે ગટાઈ તઈ મારે ટ્રેક્ટર જોયું જ નહીં ના ના ભાઈ આ થોડુંક વધારે જગ્યા છે ઉરાયું છે વાત કરો છો તેમાં તાણ બરોબર સારું કર્યું સોર છોડી ના કરી જો ને ચાવી મોય પડી છે ના ના ભાઈ ચોરના છે ને ટ્રેક્ટર ચલાવતા નહીં આવડતું બરોબર તમે કેવી રીતે ખબર કે ચલાવતા નહીં આવડતું ટ્રેક્ટર
એટલે જ કેવું છે ખબર છે હા. મને એવું લાગે છે કે ચોરને ટ્રેક્ટર ચલાવતા નહીં આવડતું ત્યાંમાં લઈ નહીં ગયો ઓય, એમ કોકી તાણી બળપા હું ચાવી કાઢતા હું હો. એ મોટા ભાઈ હા? એક મસ્ત વાત આવી છે શું લે હા હા? ઓય ટ્રેક્ટર ચોરી થઈ ગયો તો સારું હતું એટલે એવું ના કહેવાય બાપડા હારા સી એવું કહેવાતું છે આપણે ના ના આપણે જો શેળવા આવી છે હીર્યા એટલે ઘટાઈ સંબંધ હારા રાખ્યા હોય ને તો શેળવા આવી અમાર તો સંબંધ હારા જ છે એટલે જો બેન અંગત હારા છે જ્યાં જોતા ને કરજો કરતા જ હોય છો ક્યાં ભાડ્યા તમે કહેજો એટલે દારૂ ભણવા તમે ગમે તે બોલતા હોય છો ઓછું બોલવાનું હો પાછું નકર લમણાની પડશે હોય તો ટાટા થઈ જાય લમણા શું થયું બોલવા અલ્યા ભાઈ હા. તમારા ને મારે ચાણે કજ્જો થયો હે કદી નહીં આ રહ્યું બેઠું હું કે છે કે તમારા ને કે રાગ હારા રાખ્યા હોય તો ટ્રેક્ટર શેડવા આવે કે નાના માલે અમાર તો બળપાના ગટે રાખતો હારા છે તાણી જાણ જોતું હોય ત્યાં ટ્રેક્ટર આવે છે આ તો અમારા પીણી બંધાયેલું ટ્રેક્ટર છે એટલે ભેહાઈદું નહીં આવતું ઓવે એટલે માર મનમાં સંબંધ નહીં હારા હોય એટલે નહીં જતા તમે સંબંધ તો તમે ચોય હારા નહીં રાખ્યા જો હોય આયતા ટચકા વાળી વાતો કરો છો ચમ લે આમાં બેન ચમ નહીં હારા અમાર તો શેડવા આવે છે ઈ તો તમારે બંધાયેલું રહ્યું ટ્રેક્ટર છે ઈ રહ્યું આવે કે બળપા હા. હું અહીંયા તો શું શેળવા જઈએ ચમ આપણે જાતા હોય ને તો ભૂલ ચૂકે ખાઈ ટ્રેક્ટર ઓમ ઓમ થયું હોય તો એવું કે કહેવાય કે ચમ ઓમ આચ્યું ભાઈ હું કહું છું ખબર છે હા. આની બુંદી ની તો શેડવા જ ના રખાય ના હવે પૈસા છૂટું થઈ જાવ છે આપણે તો હું તમને શું કહું છું ખબર છે હા તમે હાખો પેલા અમારા નિયન બેને શેતર છે એનો શેઠો એક આવે કે નહીં આવતો ઓએ હવે ડ્રાઈવર ના બાપડા ને કેવું ખબર હોય કે શેતર નો શેઠો ઓમ છે કોમ છે ના એમ તો ના ખબર હોય તાણી હું શેડવા મેકલ્યો ને હા. તે ખાલી કલ્ટીન દાઢો લગીર ભર્યો અડી ગયો છે આયા ઘેર કજ્જો કરવા લ્યો માલે એવું કર્યું તો એ તે શેડો શેડી નાખી થોડું ચાલે બીજો એટલે તમે આવું દોઢું બોલો પછી ચોથી રાત થાય તમારે એટલે પણ ભાઈ આખો શેડો શેડી નાખાયો તો એને તો આ થોડો ચકો ગીલ એ આખો છોટો શેડાયો તો અહીંયા આખો નહીં શેડાયો આ તો સજ એવો તમને ખબર તો છે ચમ લે બળુબા અડધો અડધો શેડો તમે શેડા ગયા હતા અડધો ચોઈનો તો શેડાયો અને ખાલી દાઢો અડ્યો હતો તમારે જેઠા બધા લઈ લેવાસી કાયમ કજાઈને પાવડો લઈને મનશી ખોતર 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 કરશી એ બળુપા બંધ થાજો એટલે તમે આ બધું મેલો આ તારા સોરીઓ તો એને પકડવાન કરો એ ઓ ભાઈ હેડો તમારે ઘેર ભલે બળુપા ટ્રેક્ટર તો વાળા મેલું છે પણ ઘેર જો એટલે બેહી શું છે એટલે બાલુભાઈ કેસ લખાઈ આયા તો માર મોબાઈલ ચોરાનો માર ના લખાવવો પડે કેસ અલે હવે હોકી સોરજ્યું તમારે ડબલ્યુ ડબલું શું હતું તો ડબલ્યુ હતું ને તાણી જાન જોતા નવો નો ફોન લાવી દીધી એટલે માર ફોન એટલે તમારે તો કોઈ પ્લાસ્ટિક નો ફોન તો કોઈ નતો હોનાનો એટલે દારૂડિયા તાર લાબાની એવી તાકાત છે ઓએ એટલે જાનવા છે લાબાન તો તાકાત ના હોય ને બોલવાની હેકડી પડ્યું છે એ મલિંગા બંધ થાતું હવે હો એટલે ગેગા બહુ વધી ગયું છે એટલે તારે ગેગા જેવું છે ને વળી બોલવાની હેકડી પડ્યું છે એટલે તું ગેગો કને કીધું ને કેજે તો ના વળી કુના એટલે તું પછી ડાયરેક્ટ તને કેમ આવી ગયો એટલે દારૂડિયા તું જ કહું તો બીજું શું કહું એટલે શું એટલે તારે એમ કેજે હા લગજત કરવો ને તારે ઓ આવી જાજે ઓ તળીની પાપડી છે આમ પાછી મારા આવી છે મારા ભાઈને કેમ અડી લે તું કોના જોવા રહ્યો એટલે મારે શું પાછા પડો જોકી ગયો ઉઠો તારી પાછળ ચાલો કરો અને ઝેર કરી નાખ ઝેર આયા હમુ બોલ્યો મારા ભાઈ હમુ હા ચાની વાત મારા ભાઈ હમુ બોલ્યો દે એટલે મારે જોકી ગયો પાછા પડો છો